હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. વ્યુઅર્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મસૂરનો પુલાવ, અને જે બની રહ્યો છે વાસ્તુ કાવ ઘી એટલે કે ગાયના ઘીમાં, ને ખૂબ જ સરસ એગમાર્કવાળું ઘી છે. જરૂરથી ટ્રાય કરજો. અને મારી આખી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મસૂર પુલાવ માટે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે? તો સૌ પ્રથમ આપણું વાસ્તુ કાવ ઘી, જે ખૂબ જ સરસ આવે છે, અને એ ગાયનો ઘી છે. ત્યારબાદ આપણી કાંદાની કતરણ, 1 વાડકી રાઈસ, બાસમતી રાઈસ મેં લીધો છે જે ધોઈને તૈયાર છે. પોણી વાડકી મસૂર, આખા મસૂર, મસૂરની દાળ નહીં, આખા મસૂર લેવાના છે, એ પોણી વાડકી લીધી છે. ટેસ્ટને અકોર્ડિંગ આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ફુદીનાના પાન, સિંધો મીઠું, હળદર, ગરમ મસાલો, જીરું. હવે આપણે એક પેન લઈ લીધી છે, જેની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું, અને આપણો બાસમતી રાઈસ આપણે હાફ એટલે અડધો બાફવાનો છે, અધકચરો. જ્યારે આપણે કોઈ બિરયાની કે પુલાવ બનાવતા હોય તો તમને ખબર જ છે કે આપણે એ રીતનો રાઈસ બનાવતા હોય છે અને એને ઓસાવી લેતા હોય છે. તો તેના માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. છૂટો છૂટો રાઈસ થાય એના માટે આપણે 1 ચમચી આની અંદર વાસ્તુ કાવ ઘી નાખશું. આપણે રાઈસને ઓસાવવાનો છે, આપણે છૂટો છૂટો દાણો જોઈએ છે બાસમતીનો, અને એના માટે આપણે હવે ગરમ પાણીની અંદર નાખશું 1 ચમચી વાસ્તુ ઘી. જેવું એ ગરમ થાય એટલે એની અંદર આપણે નાખશું આપણું સિંધો મીઠું, ટેસ્ટને અકોર્ડિંગ, કારણ કે આપણે એને ઓસાવી લેવાના છે, એટલે હું થોડુંક જ મીઠું નાખું છું. ત્યારબાદ એની અંદર જશે આપણો બાસમતી રાઈસ. બાસમતી રાઈસને આપણે હવે એને આપણે ફાસ્ટ ફ્લેમ પર બાસમતી રાઈસને બનાવવા મૂકી દેશું. આપણે એ જેવો દાણો તૂટે એટલે સમજી જવાનું છે કે આપણો રાઈસ થઈ જાય. ત્યારબાદની પ્રોસેસ આપણે આખા વિડીયોમાં જોવાનો છે, જે આપણે જોવા મળશે ધ કીટી ડાયરીઝ બાય નિકિતા. હવે આપણે મસૂરના પુલાવ માટે રાઈસ તો બાફવા મૂકી દીધો છે બનવા માટે. તે જ રીતે આપણે મસૂરને પણ બોઇલ કરવાના છે, પણ એકદમ બોઇલ થઈ જાય એ રીતના નથી કરવાના. તો તેના માટે મેં પાણી લઈ લીધું છે. પાણી ગરમ થાય એટલે આપણે આપણા જે મસૂર મેં ધોઈને રેડી કરી દીધા છે, તો આપણે એને પણ લઈ લઈશું. હવે આપણે ગરમ પાણીમાં મસૂરને પણ બોઇલ કરવા મૂકી દઈશું. આને આપણે એકદમ બોઇલ નથી કરવાના. કેવા બોઇલ થશે તે હું તમને બતાવીશ. જો તમારે મસૂરને કે કોઈ બીજા કઠોળને જલ્દીથી બોઇલ કરવા હોય તો તમે એની અંદર પિંચ સંચોરો નાખી શકો છો. તો હું એની અંદર પિંચ સંચોરો નાખું છું, તો આપણા મસૂર જલ્દીથી બફાઈ જાય, અને એને સરખી રીતે આતે હલાવીને બોઇલ કરવા મૂકી દેશું. હવે આપણો જો તમે જોઈ શકશો રાઈસ ખૂબ જ છૂટો અને સરસ થયો છે. એની અંદર આપણે વાસ્તુ કાવ ઘી નાખ્યું હતું. ત્યારબાદ આપણા મસૂર પણ ખૂબ સરસ બફાઈ ગયા છે. મેં તમને કીધું તેમ કે આપણા મસૂર આ રીતના આપણને જોઈએ છે, કે બહુ બફાયેલા હોવા ના જોઈએ. તો હવે આપણે એને બનાવશું વાસ્તુ કાવ ઘીમાં. તો હું મારી ચમચી નાની છે એટલે હું 2 ચમચી જેવું ઘી લઉં છું. આપણો આજે મસૂરનો પુલાવ બનવા જઈ રહ્યો છે વાસ્તુ કાવ ઘીમાં. હવે એની અંદર આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર નાખવાનું છે જીરું. તમે આમાં ખડા મસાલા પણ નાખી શકો છો, જેમ કે તજ હોય, લવેંગ હોય. આપણે જીરું નાખી દીધું છે. આપણું જીરું થઈ જાય ત્યારે આપણે એમાં તજ, લવેંગ કંઈ પણ નાખી શકીએ છીએ, પણ હું એટલું જ તજ નાખી દઉં છું. ત્યારબાદ આપણા કાંદાની કતરણ એડ કરી દેશું, અને જ્યાં સુધી એ ગુલાબી થાય ત્યાં સુધી એને સોટે કરી દેશું. તમે જોઈ શકશો આપણો કાંદો બ્રાઉન થઈ ગયો છે, થોડોક ગુલાબી જેવો ને થોડો બ્રાઉન. પણ આપણે આ રીતનો કાંદો કરવાનો છે, તમે જોઈ લેજો.
આ રીતનો કાંદો હશે તો તમારો મસૂરનો પુલાવ ખૂબ જ સરસ લાગશે. હવે આની અંદર આપણે જે મસૂર બાફી દીધા છે તેને નાખી દેશું. હવે આની અંદર આપણે નાખશું મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ. અને એને સરખું આ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ એની અંદર જશે આપણી હળદર, થોડુંક લાલ મરચું, આપણે લીલું મરચું નાખ્યું છે, ગરમ મસાલો, ટેસ્ટને અકોર્ડિંગ આ બધું નાખવાનું છે. આપણે ભાતમાં મીઠું નાખ્યું છે એ પ્રમાણે ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું, અને એને સરખું આ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણો ફુદીનાની ફ્લેવર ખૂબ જ સરસ આમાં લાગતી હોય છે. અને જ્યારે વિન્ટરમાં લીલું લસણની સિઝન ચાલતી હોય, ત્યાં તમને લીલો કાંદો હોય તમે આમાં લીલો કાંદો પણ નાખી શકો છો. સરખી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણો રાઈસ જેને ખૂબ સરસ આપણે બનાવ્યો છે તેને સરખો મિક્સ કરી દેશું. આ પ્રોસેસ તમે એક થાળીમાં કે પોળા બાઉલમાં પણ કરી શકો છો. તો તમારો રાઈસ ખૂબ સરસ રીતે અને બધી તરફથી સારી રીતે મિક્સ થઈ જશે. જો તમને આ ટાઈમ પર હળદર ઓછી લાગતી હોય તો તમે થોડીક હળદર મિક્સ કરી શકો છો. આપણો ગેસ ઓન જ છે, તમે જોઈ શકશો. જો રાઈસ આપણે ખૂબ સરસ મિક્સ કરી દીધો છે. હવે આને આપણે સ્ટીમ કરવાનો છે. ઓલરેડી આપણો રાઈસ પણ બોઇલ છે, મસૂર પણ બોઇલ છે, પણ આપણે હવે એને સ્ટીમ કરી લેશું થોડુંક વોર્મ, એટલે એક સરખો મસાલાનો ટેસ્ટ એકબીજા સાથે ભળી જશે. હવે આપણે આ એક બીજા બાઉલમાં જેમાં સ્ટીમ કરવાના છે એમાં થોડુંક ઘી નાખીને એને નીચેના તરફ બધે લગાવી દઈશું આ રીતે, કારણ કે આપણે આને હવે સ્ટીમ કરવાનો છે. તો મસૂરનો પુલાવ એટલે મસૂરનો જે મસાલો અને રાઈસ સરખી રીતે એકબીજા સાથે ભળી જાય. તો હવે આપણે એને આ રીતે બાઉલમાં લઈ લેશું. તવો મૂકી દેજો, લોખંડની હોય કે કોઈ બી તવો, અને એને સરસ ગરમ કર્યા બાદ આપણે જે સ્ટીમ કરવાના છે, મેં કીધું તેમ કે આપણા રાઈસ તો બધો ચડી જ ગયો છે, પણ આ રીતે એને સ્ટીમ કરવાનું છે. તો આપણે હવે એને આ રીતે સ્ટીમ કરી દઈશું. થોડી એર ઉપર આવે એટલે રાઈસ બંધ કરી દઈશું, એટલે ખૂબ સરસનો મસૂરનો આપણો પુલાવ રેડી થઈ જશે.